નમસ્કાર મિત્રો, આજે હું તમને એવી સફર પર લઈ જાઉં કે આ વિડીયો જોઈ અને તમારું બાળપણ યાદ આવે તમને. આજે આ બધી વસ્તુ જે આપણે બાળપણમાં જે દરવાજા, કબાટો, લાઇટો, દીવાઓ, હરીકનો, આવી બધી જૂની પુરાની યાદોમાં આ વિડીયોના માધ્યમથી તમને ફરી યાદ કરાવું અને જોવો આપણી પુરાની યાદો કેવી હતી અને આ જોઈને ફરી પાછું બાળપણની યાદ આવે એ વસ્તુનો આજે હું તમને અહેસાસ કરાવું છું આ વિડીયોના માધ્યમથી. જો આ જૂના જમાનાના દરવાજા, આ ગાડીના પૈડા, ઘોડિયું, આ બધું જૂની પુરાની યાદો, આ કબાટ, આ જોઈને મારું નાનપણ મને સાંભળે છે. વાલા આ જો આવો પટારો પહેલાંના જમાનામાં આમાં બધું રાખી અને મૂકતા હતા. આ નળિયાવાળા ઘર ને આ નળિયા ને ભલે કદાચ આપણે બંગલા હોય પણ આની હાર થોડી આવે. ભલે મકાન પડી ગયા હોય પણ જૂનું પણ સોનું છે. આ જે દીવે જ્યારે લાઇટ નથી જગતમાં ત્યારે આ દીવાથી આમાં અથાણા રાખતા, ડબરા ભરીને ટિફિન લઈ જતા. ટિફિનની સિસ્ટમ નથી. આ પટારામાં બધું રાખતા જમવાનું. આ પેટી લઈને બારગામ જતા. આ ઢોલિયો, બારશાક, આ તમાકુના ડબ્બા, બધી એવી વસ્તુ છે કે જે આપણે અત્યારે હયાતમાં ખોવાઈ ગયેલી છે પણ હજી એની યાદો તાજી ને તાજી જ છે. એવી તાજી યાદી ફરીવાર આ વિડીયોના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ. જે પહેલાંના જમાનામાં આ વસ્તુઓ દરેક ઘરમાં જોવા મળતી હતી અને આજે એને ફરી આપણે તાજી યાદો કરીએ. મને યાદ છે જ્યારે હું નાનો હતો ને ત્યારે આ બધી વસ્તુનો મેં દિલભર ઉપયોગ કર્યો અને ફરીવાર મને મારું બાળપણ યાદ આવે છે. આ વસ્તુઓ જોઈને યાદ અપાવે છે. હવે કદાચ આવતા જમાનામાં હવેની જનરેશનમાં આ જોવા મળે કે ના મળે પણ આ વસ્તુઓ દરેક વસ્તુઓ ફરી યાદ આવે છે અને તાજી થાય છે. આજે ટેકનોલોજીના માધ્યમથી ઘણી વસ્તુઓ ટેકનોલોજીના માધ્યમથી અપગ્રેડ થઈ છે, નવી નવી આવતી જાય છે પણ મારી આ વસ્તુઓ જે છે ને એ હવે ક્યારેય કદાચ જોવા ન મળે પણ એની યાદ તાજી થઈ જાય છે. આ નાનપણની યાદો ફરી તાજો થાય એ માટે આ ખાસ વિડીયો આજે મેં બનાવેલો છે. મિત્રો, આ મારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા વિચાર સાથે, વિડીયા સાથે. જૂનું છે પણ સોનું છે. નમસ્કાર.